તો સુરત શહેરના અડાજણ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ટેકનોલોજીનો દુરુપયોગ કરી પોલીસને થાપ આપતી મહારાષ્ટ્રની ખતરનાક ગેંગના 2 સાગરીતોની ધરપકડ કરવામાં આવી। પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ અને કિંમતી ઘડિયાળો સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓ અગાઉ જેલમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી જ આ ટોળકી બનાવી આરોપીઓ સામાન્ય કોલિંગને બદલે ઝેંગી નામની મોબાઈલ એપ્લિકેશન અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા હતા। ઉપરાંત ચોરી કર્યા બાદ પુરાવા નાશ માટે તેઓ મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી કરી જતા હતા, જેથી તેમની ઓળખ ન થઈ શકે। આરોપીઓએ રાજ્યમાં કઈ કઈ જગ્યાએ ચોરી કરી છે તે દિશામાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ અલગ ટીમો કાર્યરત હતી। તે ટીમોમાંથી પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. પટેલ અને પીએસઆઈ એસ.એમ. પાટીલ નાઓને એક માહિતી મળેલ કે સરફરાઝ શબીર શેખ જે બોઈસર મુંબઈનો રહેવાસી છે જે અને એનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ જે કર્ણાટક બેંગ્લોર સિટીનો રહેવાસી છે। આ બંને સુરત શહેર ખાતે આવી અને 1 મહિના પહેલાં ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવેલ અને અલગ અલગ જગ્યાએ સુરત શહેરના વિસ્તારોમાં એમણે બંધ ઘરોની રેકી કરી અને છેલ્લા 10 દિવસ પહેલાં અડાજણ ખાતે 2 મકાનને ટાર્ગેટ કરેલ, જે મકાનમાંથી ચોરી કરી અને 28 જેટલી ઘડિયાળો અને સોનું અને ચાંદી ચોરી કરીને લઈ ગયેલ। જે માહિતી આધારે ટીમ એક મુંબઈ ગઈ, મુંબઈથી આરોપીઓ મેળવી અને અહીંયા લઈ આવીને પૂછપરછ કરતા બંને આરોપીઓ પાસેથી એક ડસ્ટર 4 વ્હીલ ગાડી, કાંડા ઘડિયાળ કુલ 28 નંગ, રોકડ રૂપિયા 20,000 અને એમની સાથે 5 મોબાઈલ અને એક રાઉટર ડોંગલ મળેલ છે અને કુલ 4,28,000નો મુદ્દામાલ કબજે કરેલ છે। બંને આરોપીઓમાંથી સાહિલ ઉર્ફે સલીમ રફીક શેખ નાઓ ઉપર કર્ણાટકની અંદર